તો હેલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય માટી, જય શ્રી કૃષ્ણ. અમે કેટલા 2 વીકથી દર્શન કરવા માટે કરીને આવવા માટે કરીને કરતા હતા કે દર્શન કરવા જાય. આ બધા બીમાર હતા અને કોઈ છોકરા બીમાર પડી જાય કે હું બીમાર પડી જાઉં, એટલે હમણાં જરાક અવાજ ખુલ્લો છે એટલે વિડીયો ઉતારતા હતા નહીં. તો આજે છેવટે દર્શન કરવાનો મોકો મળી ગયો છે. આજે રવિવારના બધા ફ્રી હતા એટલે તો અમે ફાઇનલી નિસ્ધર મંદિરે આવી ગયેલ છે. તો અમે અડધા માણસો વટી ગયા છે છોકરાને લઈને. તો હું પાર્ક છેલ્લે જાય છે, ગાડીની પાર્કિંગમાં હતી નહીં તે રસ્તા પર કરેલી છે. તો હોપફુલી ટિકિટવાળો આવે ને સારું છે. જો આ બધી આખી પાર્કિંગ ફૂલ છે. અમારી ગાડી છે પર રસ્તા પર પાર્કિંગ કરી દીધી છે. તો આ સ્વામિનારાયણ મંદિર છે, આ સ્વામી બાપા છે. તો પહેલાં એન્ટર થાય ને એવા આમાં આપણે કેમ એરપોર્ટમાં સ્કેન થાય બધું, એમાં સ્કેન કરવું પડે મોબાઈલ ને બધું, પર્સ ને મૂકીને. અને અહીંયાથી મેઇન ગેટ છે અંદર જવા માટે કરીને. ચાલો બધી મેં દર્શન કરી લીધા છે ને હવે જાય છે. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. દીશું મિત્રાંગડી દીશું અસદમાં આપણે દર્શન કરવા દીશું. અસદ પડે કેટલોક પડે બધી જઈશ. ચાલો હવે બધા અમે દર્શન કરીને હવે જાય છે. અમે ને મૂકીને જો ગાડીવાળો અહીંયા છે ને મૂકીને એ લોકો હાલવા માંડ્યા છે વરસાદ પડે એટલે. દીશું તગડું છે, પિંજાઈ જવાના આપણે. દીશું પિંજાઈ જાય કા ને? બધી પિંજાઈ જાય. હા, દર્શન કરીને દીશું ને ટિયાન્સ અને નાનું ને મળવા જઈ છે. આ રેસ્ટોરન્ટ અહીંયા છે, અહીંનું પાર્કિંગ છે ને આ રેસ્ટોરન્ટ છે તેમાં. તો આ બે અહીં તગડા તગી કરે છે. તો ત્યાં નાના ડીશું નાનું આવી ગયા. તો જો નાનું પાણીથી હું લીધું એ બતાવો ટિયાન્સ. સમોસા લઈ લીધા છે નાનું પાણીથી. હાલો આટલાવો. જો વરસાદ કેટલો પડે છે તો અમે 3 જણા છે ને નાનું મળવા કે એ લોકોને સમોસાને ખાવા તો ભૂખ લાગી હતી એટલે સમોસા લઈને અમે જાય છે. ગાડીમાં અમારા માણસો છે ને 3 જણા બેઠી ગયા છે બેબી લઈને. જો ગાડીમાં ચાવી લઈને વટી ગયા હતા તો કે અમે બેઠીએ વરસાદ પડશે તો એ લોકો અંદર બેઠા છે. હવે અમે ગાડીમાં બેસી જાય ઘરે ભાગીએ પાછા.